બોલે તો જાનકી ના જોખમ થાશે. એ માં એ જગદંબા મારી તારી સભ્યો ઘર ઘર છોડે પણ કીધેલું તારું ન કરે. કારણ રોજ માને દીવા ધૂપ કરીએ, માને પાગે પડીએ, માને દીવા કરીએ અને એનું જે વસન તમે નહીં રાખો તો માને કેટલું દુઃખ થાય. પરમ પૂજ્ય જગદંબા માં સોનલમાં આપણા સમાજ માટે હડાકરણ પાડાના માટે આજ દિવસ રાત કેટલી મહેનત હશે માની. વિચાર કરો સારણો 51 આદેશ અને એ આદેશ આપણે ન પાડીએ તો માને ઠપકો લાગે. અરે સારણો હમણાં તો બધું વ્યવસ્થા છે. આયમાં આરે મારા બાપુએ પ્રવાસ કરેલા છે અને ક્યાં હતું મોટરું, ક્યાં હતા બંગલા, ખાવા એક ટકનું દાન નથી. સારણ જ્યાં માં ભગવતી ગામો ગામ કસ બધી ઠેકાણે માએ પ્રવાસ કર્યા છે. સારણ ભર્યા નિંદર में સૂતા હતા. સારણ કોણ કહેવાય? દેવી પુત્ર કેને કહેવાય? તો આઈ પરમ પૂજ્ય જગદંબા માં ભગવતી આપણી સમાજને આજ આગળ માને કેટલા વ્યસન મુક્ત કર્યા છે. દીકરીનો પૈસો નહીં, ખાન પીણ શુદ્ધ રાખો. તમે સારણ છો કહેવાય છે, અમે દેવી પુત્ર છે. એ સારણો તમે આયમાનું વસન રાખો. અગર તમે આયમાનું વસન નહીં રાખશો એ તો અંતર્જામી છે. એના અનેક રૂપ છે. અનેક રૂપ લઈ લઈને આપણી જોગમાં પહોંચ્યું છે. વિશ્વાસ ને શ્રદ્ધા આ બીજી સમાજ કેટલી માના ઉપર વિશ્વાસ શ્રદ્ધા રાખે છે. લાભ એ લઈ ગયા, હજી આપે છૂટતા છે. હજી સારણોને ઈર્ષાના અદાયકાઈ નથી જાતી. અરે સારણો શું લઈ જવાના તમે? જેનું કને હારું થતું હોય એને જોઈને તમે રાજી થાઓ. રાજી નથી થતા, બળતરા થાય. કેમ? જેની મહેનત છે ને, મહેનત તાર કોઈ ફળ નથી પાડતો. આ ભાઈઓ આજ દી રાત આ રામભાઈ બધાય ભાઈઓ રાત દિવસ કાલે હું આવી અહીંયા રાતની હું જોઈને બી મને આખી રાત મને રામભાઈ ચિંતા થઈ. ભાઈ બધાય હજી કામ તો કઈ ઘણું બાકી કહેવાય. અંધી ઉગાના જાનું આવી જશે. શું કરશું આપણે? આ વિચાર કરો સારણો આઈના રેલાના નિમાડ 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 થોડું ઘણું હવે વળો. આ તમારે હવા લાગી ગઈ છે. આ હવા કેની લાગી? કળજુગની હવા. બીજું નિમાડ એટલે ઓહો ધનવાદ નિમાડ ને. તો મારી એ જ પ્રાર્થના છે. આજ આવા મોટા મોટા યજ્ઞ થાય છે, માના લગ્ન થાય છે. તમે કેટલા ભાગ્યશાળી છો વર કન્યા. એટલું જ માનું વચન રાખજો ભાઈઓ. તમારો ગ્રસ્તી આશ્રમ એવા દીપાવો ને કોઈનો ઠપકો નહીં લાગવો જોઈએ. સોનાની થાળીને મેઘ નહીં લાગવું જોઈએ. બીજું ઝેર અમારા મોમે છે. અમે અમૃતની આશા નથી કરી. અમે ઝેર જ પીતા છે. અમને થોડું કઈ ઠપકો લાગે તે ક્યાં સમૂહ લગ્ન કર્યા છે ને આ કંકુમાં આ સમૂહ લગ્ન માં થયું હું તો આ ઠપકો નહીં આવવો જોઈએ. આ સોનલમાના વસન તમે રાખજો, ભગવતીના વસન રાખજો. દીકરીઓ પ્રણામી ઘરે રાખ્યું છે. તમે સમાજ નથી, તમારી પીડા નથી થતી. દીકરીને રવાને કરી દેજો. ઘરે બેઠો જેને આ સાચી વાત છે, હું ખોટું નથી બોલતી. ઠપકા મારા કને આવે છે. મને માણસ ડંક લાગે છે. મને ડંક લાગે મારા શરીરને કહો હો જી એમને એમ છે. જેના સમૂહમાં લગ્ન થયા છે કેમ દીકરીઓ નથી મળતા? શું કારણ? એનું કારણ તો મને બતાવો. દીકરી બધાને વાલી હોય એમની માનવાનું દીકરી વાલ્યું નથી, સદાનું વાલ્યું. અને ભગવતીની કૃપા કેટલી તમારા આજ નિમાડ ઉપર. આજ કેટલું માણસ સેટી આવી તમારે આંગણે. કેટલી આ લોકોને કેટલો માન્યું કે વારે નિમાડ. સાચી વાત હે. કંકુમાં કહેતા હતા કે હો અમારું નિમાડ અમારું નિમાડ. એવી હવામાન નહીં લાગવી જોઈએ આ નિમાડ ને. કુવાન ભાઈઓ પકડો. આ તમારા ગામે આ બધાને વખતે કેટલો આનંદ થાય છે. કેટલી માની કૃપા છે. ખૂબ કૃપા, એકતા, પ્રેમ, ભાવના એ
રાખશો ને તો કામ તો કરનારા બેઠા છે, સામ્રત માવડિયું બેઠું છે. અમારાથી કાંઈ નથી થતું કુંવરમાં, અમે એક જ. અમારે સિર્ફ એક પ્રાર્થના હાલે છે દિવસ ને રાત. એ ભગવતી અમારી લાજ રાખશે, એમાં બધાને રક્ષા કરજો ભગવતી. અમે એ પ્રાર્થના કરવું છે. અમારે વિશ્વાસ છે કે અમારી માં જરૂર ભગવતી તમારું સારું કરશે, તમારા આશીર્વાદ દેશે. કારણ અમે રાત દિન એને સમરણીએ, એને કુવા નથી દેતા. અમે એના વેરી છે. ભગવતીને નામે રાત દિવસ હે માં, હે ભગવતી પવન રૂપી લઈને એ માવડી એની રક્ષા કરજો. સારણો વિચાર તો કરો. શું લેવા દેવા મારે? કોઈ લેવા દેવા નથી તમારે ને મારે. પણ છતાં હોનભાઈ માનું વચન લઈને હું આલું છું, ભગવતીના વચન લઈને આલું છું. અરે માને કેમ ઠેક નહીં લાગે? અરે માને મન દુખ છે. માં હાજર હજુર છે. અગર એ નહીં હોય ને તો આવા મોટા કામ નહીં થાય. ભગવતી કરવા વાળી મારી એ જ બ્રાહ્મણ છે. જેવું આ દીપે એવું દીપાવજો. એક બીજ વાવ્યું છે માની દયા, માના નામથી, સોનલ માના નામથી. એ બીજને તમે પાણી પાજો, એ ઝાડવાને તમે રક્ષા કરજો. ભગવતી માં ખૂબ આનંદ કરે. નિમાડને બધાને હમણાં અમારે સમૂહ લગ્ન થયા છે સાંધ્યા મેં. પેલા વેલા પણ બધા આસામો રહી ગયા. હું મને પણ અસામો આવ્યો કે આ પેલા વેલાનો સમૂહ લગ્ન છે શાંતિભાઈ. પણ એટલો આનંદ આવ્યો ને, એટલું રાજી થયા ને, એટલી એ લોકોની વ્યવસ્થા હતી. તો આ ઉચ્ચારીને શ્રદ્ધા વિશ્વાસ હતો તો આવા કામ થાય છે. મારી એ જ ભણાવણ છે. ખાનપીણ શુદ્ધ છે તમારું. અને રાખજો. એકા બીજો હોય તો ઈર્ષા ફેંકી દેજો ખારા દરિયા મેં. બીજું આ ઈર્ષા દેખી આપણું બધું કામ કરેલું નુકસાન થશે. સારણો યાદ રાખો. આપે કેના દીકરા છે? આપે જોગમાયાના દીકરા છે. બીજી સમાજ લાભ લઈ ગઈ છે. કારણ કે માં એટલે માં. પછી જ્યાં ત્યાં દોડતા નથી. એના માને પકડી રાખ્યા છે. અને જરૂર ભગવતી એના રૂપને દર્શન દે છે. ઘણા સમાજ મને વાત કરે છે આજ ભગવતી બધાયના કુળદેવી થાઈને વિરાજમાન છે. આજ કેટલો આનંદ થયો છે. મને પણ ખૂબ આનંદ આવ્યો છે. આવું નવું રાજ કરજો અને ભગવતીને પ્રાર્થના કરજો. એક મારી પ્રાર્થના છે. એક મને બહુ ભારી દુઃખ છે. આજ કરોડોના આપણે આ છાત્રાવાસ બનાવી દીધી અને એના છાત્રાવાસના માટે આપણું ચાલુ કરજો. તમે બધા યુવાન ભાઈઓ તમે એને પકડશો તો ક્યાં આવો? કઈ થવાનું નથી. અને વડીલ તો વડીલનું કામ કરીને બેઠા છે. પણ હવે ફરજ તમારી પડે છે. વડીલાનું તમારી ફરજ પડી રહી. યુવાન છોકરીઓ, યુવાન ભાઈઓ ખૂબ તમને શક્તિ આપશે માં. અને ખૂબ વિશ્વાસ શ્રદ્ધા કરી અને આ કામ કરજો. અમે તમારા ભેળા છે, જુદા નથી. તમે જ્યારે અમને તેરસો ત્યારે અમે આવી ઉભા રહીશું માં ભગવતી. હું તો માના ચરણોની રજ છું. પણ એ પ્રાર્થના કરું છું આ માનું વસન રાખજો. અક્રમણ આદેશ જેના મેનો વધારે નહીં પાડાય તો કાઈ નહીં, 2-4 તો પાડજો. બોલે આવડ માતની, ખોડિયાર માતની જય, નવલાખ લોડિયાળીની જય. અને આમ વિદાય છે ભાઈ બધાને. જો ભાઈ બધાને કહું છું, બધા કેવા રહ્યો છો? ઉજવાળા રહેજો. એના ને જરાય કાંઈક હજારો લાખોનામાં તમે આશીર્વાદ લીધા છે. એ આશીર્વાદ તમને ફળે એવી પ્રાર્થના છે. બોલે સોનલ માતની